શ્રી વલ્લભાદ પ્રસાદ લીધો છો મારવાલા. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી યમને ગુસાઈજી પરમ દયાળ કી ગોકુલ નાથ કી જય દાવ દયાળ કી જય શ્રી નવનીત પ્રિયા अपने माथे बिराजता सेव्य. જીવનમાં આવા દિવસો બહુ ઓછા આવતા હોય છે. એનું કારણ કહો. ઘરે હોઈએ, સેવા કરીએ, સત્સંગ શક્ય હોય તો કરીએ, પરંતુ 24 કલાક આપણે ઘરે હોય છે તો પ્રભુમય નથી રહેતા. કોઈના ફોન આવે, પાછા કોક કે અમે આવીએ છીએ એટલે આપણે હા પાડીએ, પાછા કોક એમ કે અમારી દીકરીને ખોળો ભરવાનો ચીલાબેન 5 મિનિટ આવજો તો આપણે જઈએ. તમારે ને મારે બધાને લૌકિક લાગેલો જ છે, બરાબર? તો મારા વાલા, આ 7 દિવસ 7 days કોઈને લૌકિક યાદે નથી આવતું. અને આપણે ઓલું વ્રજમાં જઈએ છીએ એવું કહીને આવ્યા એટલે લૌકિકવાળા આપણને ફોને નથી કરતા. અને ઘરનાય મારો દીકરો 10:30 પછી ફોન કરીને શું પૂછે ખબર છે? મમ્મી સૂઈ ગઈ હોય ને તો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તારો રણકો એમ કહે છે કે તું બહુ જ આનંદમાં છે એટલે તને કાંઈ પૂછવું નથી, જય શ્રી કૃષ્ણ. ત્યાં તો સતત આપણે બોલતા હોય, પગ દુખે ને માથું દુખે ને. અહીંયા બધું થાય છે, પણ 24 કલાક આપણે આમાં રહીએ છીએ ને એ મહેસૂસ નથી કરતા. ઘરે હોય તો કેટલી વાર પેઇન કિલર લીધી હોય, કેટલી વાર ટ્યુબ લગાડી હોય, પણ અહીંયા આવ્યા છીએ દુખાવો એ જ છે, શરીર એ જ છે, વાતાવરણ બદલાઈ ગયું છે, બધું અલૌકિક થઈ ગયું છે. એમાં જો વાદળા એના એ છે જે અમદાવાદમાં હતા, બરાબર? વૃક્ષો જે અમદાવાદમાં હતા પણ વ્રજના છે ને તો એ પ્રભુને સ્પર્શ કરેલા છે મારા વાલા. પ્રભુએ બધી આ લીલા કરેલી છે, કરતા હતા નહીં, કરે છે. તો અત્યારે આપણે બધા એ લીલા કરે છે, મહેસૂસ કરીએ છીએ. જો લીલા કરે છે ને એટલે આપણે બધા આવા હસીએ છીએ, બોલીએ છીએ, સ્વસ્થ છીએ. આમાં બધાય સવારે 4:30-5 ઉઠ્યા હશે. સાચું ખોટું મારવાલા? 7 વાગે તો કોઈ નહોતા ઉઠ્યા ને? હે, ઘરે 7 વાગે ઉઠતા હોય ને એ બપોરે હોય ને સાંજે શું કે બહુ થાકી ગયો આજે તો બેન, તે હું કર્યું? હે, અને અહીંયા 4:30 ઉઠ્યા પછી પણ અત્યારે મેં જે બહુ ઉંમરવાળા હતા ને તબિયત નહોતી બરાબર, એ લોકોને મેં સામેથી કહ્યું, મેં કીધું અમને કલાક થશે સત્સંગમાં, તમે તમારે આરામ કરો. એ કે ઈલાબેન, મેં તો યુટ્યુબમાં આવવાનું જ છે, પણ એ કે આમ સામું ન જોવાય ને, તમારા જે હાવભાવ હોય, તમે જે વચ્ચે વચ્ચે હસો છો ત્યારે જે અમને મજા આવે. તો મેં કીધું જો તમારે આજે સહેજ મોડું થયું આપણે, બરાબર, અને કથામાં તો જે આનંદ લીધો છે, કોઈ જાતની બાવાએ લૌકિક હોય કંઈ દાખલો નહીં, કોઈ જાતનું નાચવા ગાવાનું નહીં. એક ધારું 5 કલાક, મોર દેન 5 hours. અને તમે ને હું ભૂલી ગયા કે ડાયાબિટીસ છે, વોશરૂમ જવું છે, દવા લેવી છે, ભૂખ લાગી છે, એસિડિટી થઈ છે, બધું ભૂલી ગયા અને તન્મય થઈ ગયા. આ મનોરથીને એટલું કામ તો આમ એવા મજ્જેથી ને સાંભળતા હતા, સિવાય કે અડધો કલાક કામ હોય જવું પડે જુદી વસ્તુ છે, પણ આજે બધા તન્મય થઈ ગયા હતા. એનું કારણ આ વ્રજનો પ્રભાવ છે. આ છોકરી બીમાર પડી, ડૉક્ટરની દવા લાવ્યા, બરાબર. સવારે એને મેં ખાલી એટલું કીધું કે તું ખાલી અહીંની રજ મોઢામાં મૂકજે, પછી આઈની લ્યો કે ગિરિરાજજીના મુખારવીને લ્યો, રસ્તામાંથી રહ્યો કે ઘરમાં, વ્રજ જ છે. વ્રજનો તને અનુભવ સારો થયો કોઈ? બરાબર, રજે અસર કર. આ જો મારું, હું પોતાનું બધું સારું નથી કહેતી, હું કહું એટલે ના,
કોઈ પણ વ્રજ રજ સ્પર્શ કરે ને, મુક્તિ કહે ગોપાલ સો, મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. ઠાકોરજી જવાબ આપે છે, મુક્તિ જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે તો મુક્તિ તો મુક્ત હોય. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, તારે અડવાની જરૂર નથી. તું હાલતી જાતી હોય ને તને અડી જાય ને, આપણે લોકો અહીંયા બહાર નીકળ્યા ને સ્પર્શ થાય ને આ રજનો, પતી ગયું તમારે, તમારો બેડો પાર. અમારી ભેગા એક વૈષ્ણવ આવ્યા હતા, તો એ ઉતરી ચડીનું હો કે ભાઈ, એને 4 જણા વ્હીલચેરમાં બેસાડે અને 4 ઉતારે, એટલે એ બિચારા ગાડીમાં બેઠા રહી. જે આપણે એની ગાડી સ્પેશિયલ હતી, કરોડોપતિ હતા, વર્ષો પહેલાંની વાત છે, અમે નાના હતા. તો એને બધા ઉતારે તો એ ના પાડે કે તમને આટલા બધાને શ્રમ પડે, અને આપણો માર્ગ એમ કે છે બને એટલું કોઈને શ્રમ ના આપો. તો એમ કે શ્રમ પડે એટલે બિચારા ગાડીમાં બેઠા બેઠા આમ કરે. ગોકુળ આવ્યું એટલે હું નાની હતી, નાની એટલે કાંઈ આમ આના જેવડી નહીં, પણ મેરેજ થઈ ગયા હતા એટલે હજી બહુ સમજણ મને નહોતી પડતી, અને આ ક્યાંય નહોતા આવતા. કારણ કે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે અમારો પૈસો એક જાય ને અમને પોસાયું નહોતું. તો મને કે અહીંયા આવતો બટા, મારે આ રોજ જોઈએ છે. એટલે આપણે સમજ્યા નહીં, મેં આમ કરી, મેં ધૂલ્યો. મને કે એમ નથી જોઈતી, મારે નીચે ઉતરવું છે, મારે અહીંયા એકવાર દંડવત કરી લો ને પછી હું લીલામાં પહોંચી જાઉં તો વાંધો નહીં કે. મેં કીધું હું તો તમને કેવી રીતે ઉતારું? તો મને કે તું મારે ખભો તારો આપો. નાના હોય ને એટલે આપણો ખભોય સદ્ધર હોય, અત્યારે તો ખભા ન અડે તોય ખડી જતા હોય. સમય બળવાન છે, માણસ બળવાન નથી. અર્જુને કાબે અર્જુન લૂંટ્યો, વોહી બાણ અને વોહી અર્જુન. ઠાકોરજી સારથી હતા ત્યાં સુધી અર્જુન જીતતો હતો. ઠાકોરજી દ્વારકા પધાર્યા તો રસ્તામાં ઓલા ભીલે એને લૂંટી લીધો. તો ત્યારની વાત જુદી. એટલે મને કે તાર ખભો આપ. એટલે બધાય દર્શન કરવા ગયા હતા અને મને કહીને ગયા કે તમે વચ્ચે ન બોલતા, જો આમાં ક્યારના મને ઈશારો કરે છે. તો એ દર્શન કરવા ગયા તો બધા મને કહીને ગયા કે તું તો દોડતી દોડતી કરી આવજો, અમને વાર લાગશે તો અમે બધા જઈ આવીએ, તું બાનું ધ્યાન રાખ. એટલે હું અળવિતરી છું થોડીક, એટલે ત્યાં મકાઈ મળતી હતી શેકેલી. એટલે મેં કીધું હું બા મકાઈ ખાઉં? મને કે હા ખા, પણ હું પૈસા દઉં. મેં ના પૈસા જ છે મારી પાસે. મને કે ના બટા હું ખવડ. પછી એને મેં મકાઈ લઈ આવ્યા ને તો એને મને કીધું થોડાક દાણા આમાં રગદોળી દે. આખો સાંભળજો બધાય. વ્રજની રજની વાત નીકળી ને એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. હજી મારો રોમાંચ ખડા થાય છે. તો થોડા દાણા હતા ને રગદોળ્યા. તો મેં કીધું બા તમારે ક્યાં દાંત છે? મને કે આ દાણા મને આપ. એટલે એનો છેડો હતો ને, ગુજરાતી સાડી પહેરી હતી એમાં બાંધ્યા અને એક દાણો મોઢામાં મૂક્યો. મને કે મુંબઈ કે કલકત્તા કે કોચીન કાઢ્યું. અત્યારે મને ગામનું કોચીન લગભગ કે કોચીન જઈશ ને ત્યાં સુધી આ દાણો મોઢામાં રહેશે ને ત્યાં સુધી જળ સિવાય કાંઈ નહીં લો. મેં કીધું હે? પછી મેં કીધું આ દાણા? તો મને કે અહીંથી કાંઈ લઈ ન જવાય. વ્રજ રજય ન લઈ જવાય, ગિરિરાજ બાવાની આટલી સિલાઈ ન લઈ જવાય, કે કશું જ અહીંથી લઈ ન જવાય. શું કામ? ઠાકોરજી તો લઈ ગયા છીએ. પછી બધા વ્રજવાસી કે આટલું તો અમારા માટે રવા દો. એટલે એ લોકોની આડી છે કે આપણે લોકો કશું જ ના લઈ જઈ શકીએ. ઓલા મણિનગરવાળા બેન વ્રજ લઈ આવ્યા હતા, કેવું થયું હતું? પછી એને કોરિયા દ્વારા પાછી મોકલવી પડી. કેટલી? આટલીક લીધી હતી, આટલી જ રજ. હવે આગળ વાત સાંભળો તમે બધાય મારી. હવે એણે દાણા બાંધ્યા. પછી મેં કીધું હવે બા હું ખાઈ લઉં? મને કે હા ખાઈ લે. એટલે હું અડધું ખાઈ લીધું. મને કાંઈ આવું ને, મને કે આ બધા આવશે ને પછી મને નીચે નહીં ઉતારે, તો તાર ખભો આપ. 4 જણા જઈને ઉતારે એમાં પાછી ખુરશી આમ કરવી પડે. ઓલું આમ એને સ્પેશિયલ બનાવી હતી. મારો ખભો દઈને નીચે ધાપ કરતા પડ્યા એટલે કૂદકો માર્યો અને વ્રજ રજમાં એણે દંડવત કર્યા. પછી મેં તો બેસશો કેવી રીતે?
એ કે તે ઉતારીને હવે ઓલા 4 આવશે બેસાડશે તો ખરા જ ને. જો એ લોકો આવી જાત ને તો મને દંડવત કરવા દેત નહીં. મેં આમના પ્રસંગ કીધો તો એટલે એમને તો આંખમાં પાણી આવી જાય, બહુ ઢીલા છે, એટલા બધું હૃદય એમનું કોમળ. તો જો એમને કીધું હોત કે મને નીચે ઉતારો, કોઈ ઉતારત નહીં, કે તમને કાંઈક થઈ જાય, અમે શું જવાબ આપીએ, આમ તેમ. પછી મને કે હવે રહેવા દે. ઓલા બધા 1.25 કલાક આવ્યા, ત્યાં સુધી હું બેઠી ને એ બેઠા, મારે તો દર્શન થવાનો કોઈ સવાલ નહોતો. બધા એવા પડી ગયા, ધ્યાન ન રાખ્યો, તને કહીને ગયા હતા ને, હજી હાવ નાના છોકરા જેવી છો, લગ્ન થઈ ગયા તોય તને શું કહેવું, તું તો બેબી એટલે બેબી જ રહી, આપણે તો કાંઈ બોલવાનું જ નહીં. બાએ મને આમ કર્યું. પછી 4 જણાએ ઊભા કર્યા ને બેસાડ્યા. મને કે કોઈને કહેતી નહીં, આ દાણા લીધા છે, હવે હું જેટલું જીવીશ ને એટલા દિવસ આ દાણાની એક અમસી પાંખડી કાપીને એ દિવસ મારો વ્રજ જશે. એ દિવસ મારો વ્રજવાળો જશે. એ મારો વ્રજવાસીને હું સ્પર્શ કરી છું. વનમાળીએ મને સ્પર્શ કર્યો છે, વિરજાએ મને સ્પર્શ કર્યો છે, વલ્લભે મને સ્પર્શ કર્યો છે, વિઠ્ઠલે મને સ્પર્શ કર્યો છે, વૈષ્ણવો મને સ્પર્શ કર્યો છે. ને તમે બધા માનશો નહીં, એ વ્રજમાં જ પહોંચી ગયા. તો વ્રજ શું છે? પણ જેને શ્રદ્ધા હોય એને. ઘણાને ગંદકી લાગે છે. કેમ લાગે છે? જ્યાં સુધી અહીંયા ગંદકી છે ને ત્યાં સુધી બધે ગંદકી લાગશે. જ્યારે અહીંયા ચોખ્ખું થઈ જશે પછી ક્યાંય ગંદકી લાગશે નહીં. તો હવે આ બધી તો ઘણી મારે વાતો કરવી જ, પણ કાલે આપણે ક્યાં જવાના? હિતેશભાઈ મને સરસ સૂચન કર્યું. હું હિતેશભાઈને અને કલ્પેશભાઈને જોઉં ને તો મને એવું થાય કે ઠાકોર જે રામ રાજ્યમાં જે લીલા કરી હતી ને, ભલે 2 ભાઈઓ કોકવાર વાંક હોય તો એકબીજાને કહે, પણ 2 એકબીજાને પ્રેમ બહુ કરે છે. કાંઈ હોય એટલે આ બોમ પાડે, કાં પહેલાં બોલાવે, એકબીજાને ધ્યાન રાખે છે. બધામાં આવું નથી હોતું ભાઈ. હું બહુ રાજી છું કે તમે, તો એમણે મને કહ્યું હતું, બેન આપણે જ્યાં જઈએ ને એનું થોડુંક અનુસંધાન આગલા દિવસે કહી દો ને તો અમને દર્શન કરવાનો આનંદ આવે. આજે નટુ દાદાએ મને એક વાક્ય સરસ કીધું કે બેન હું એક વાક્ય કહું, મેં કીધું કહો. એ કે તમે આવ્યા છો ને તો ફઈબા અહીંયા જ હોય ને હું ફીલ કરું છું. કીધું તો દાદા કે હું ખોટું બોલું છું? રોઈ ગયા હતા કે ફઈબા અહીંયા જ છે, તમે બોલો એટલે મને એમ થાય કે તમે ફઈબા હારે સત્સંગ કરો છો. તો બા અહીંયા આવીને આશીર્વાદ બોલ્યા હતા ને દાદા, હું ખોટું નથી બોલતી ને? જે તમે બધાએ કહ્યું હશે એ જ કહીશ. હા, શબ્દો મારા હશે, મારા શબ્દો બધા શૃંગારાત્મક એટલે જ. મને શૃંગાર ઠાકોરજીને કરવા બહુ ગમે. એટલે હું કાંઈ વાત કરું ને તો મને આ ઘણી વાર મારા ઘરમાંય બધા એવું કહે કે મમ્મી તમે કોઈ દિવસ આમ ઘસાયેલો શબ્દ નથી બોલતા. ગુસ્સો આવે ને તો હું ઘસાયેલો શબ્દ ન બોલું. મને બહુ દુઃખ લાગે ત્યારે હું શું કહું, મને એવું લાગે છે કે હવે થોડા દિવસ ગોકુળ જઈ આવું. સમજ્યા બધા? એનાથી આગળ ના કહું. એટલે તરત મારો દીકરો હશે, તૃપ્તિ મમ્મી ક્યાંય હર્ટ થયા લાગે છો એટલે આજે એવું બોલ્યા કે હું ગોકુળ જઈ આવું એમ. આનાથી એક શબ્દ બીજો ન બોલું. તો મારે જે વાત કરવી છે તે હવે કામવનની છે. જો કામવનમાં લીલી પરિક્રમામાં તમને બધાને એક ખાનગી વાત કરું. કલ્પેશભાઈ મને ખીજાશે, પણ મારો ભાઈ રહ્યો ખીજાય તો એ બેન છે ને, કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી. તમે ગમે એટલું કહો તો અમે તો બેન છીએ તો બેન રહેવાના જ છીએ. બરાબર છે મારી વાત? 26માં જે લીલી પરિક્રમા છે એના મેઇન મનોરથી કલ્પેશભાઈ છે. ખીજાશે થોડીક વાર, બેન હું કામ જાહેર કર્યું, પણ હંમેશા ભાઈની સારી વાત હોય ને એ બેન કીધા વિનાની રે નહીં. ખીજાઈ લેજો પછી, હમણાં નો ખીજાતા બધાની હાજરીમાં. તો વાત કરવી છે મારે કામવનની. કાલે આપણે કામવન જવાના. લીલી પરિક્રમામાં
કામવન અમને 3 દિવસ પણ ઓછા પડે. ખરી વાત ચંદ્રિકાબેન, આપણે લોકો આટલી વાર ગયા છીએ. 3 દિવસ ઓછા પડે, 30 દિવસ હોય ને તો કામવનમાં આનંદ આવે. એમાં તમે 2-4 મોટા મોટા સ્થળ જોઈ શકો. તો કાલે આપણે જે 2-4 સ્થળે જવાનું છે એનું અનુસંધાન કરું છું. પછી જ્યારે હું ગિરિરાજ બાવાની પરિક્રમા કરાવીશ છેલ્લે દિવસે, જીવતા રાખ્યા અને આપણને બધાને ટાઈમ મળશે. ગિરિરાજ બાવાની પરિક્રમા માનસીમાં અમારા ભાભીજી મહારાજ મને કહેતા, કાંઈ ન આવડે ને તો એ ગિરિરાજીની પરિક્રમા રોજ કરવાની. તમારા બધાને પાસે અડધો કલાક સવારે ટાઈમ હોય ને ત્યારે આવજો, આપણે બધા ગિરિરાજ બાવાની માનસીમાં પરિક્રમા કરશું. બધા સ્થળ નહીં આવે છતાંય બધું આવી જશે. અમારા ગુરુદેવ એટલે કે અમારા ભાભીજી મહારાજે મને શીખવાડ્યું છે. અમે 12-13 વર્ષના હતા ત્યારે, અને અત્યારે વલ્લભે કૃપા કરી છે એટલે યાદ છે. તો તમને બધાને ગિરિરાજીની માનસી. હવે વાત કરતા હતા કામવનની.